હું એક મોટા ખેડૂતના ખેતરમાં રીંગણા તોડવા ગઈ હતી. હું જ્યારે રીંગણા તોડી રહી હતી ત્યારે ખેતરમાં કોઈ નહોતું. ત્યારે અચાનક ખેડૂતનો છોકરો શહેરમાંથી આવ્યો અને મને હાથ પકડીને કહેવા લાગ્યો કે તું ખૂબ જ સુંદર છે. અને પછી એવું થયું. ચાલો વિગતવાર જાણીએ, પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલા આપને જણાવી દઉં કે વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના કાલ્પનિક છે. એનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. તો નમસ્કાર દોસ્તો, મારું નામ કલ્પના છે. હું એક નાનકડા ગામમાં રહેતી હતી. અમારું ઘર ખૂબ જ ગરીબ હતું. અમારી પાસે 1 ઇંચ પણ પોતાની જમીન નહોતી. મારા માતા પિતા બીજાના ખેતરમાં મજૂરી કરીને અમારા 4 જણાનું પેટ ભરતા હતા. હું, મારો નાનો ભાઈ અને માતા પિતા. આ વાત તે સમયની છે જ્યારે હું 25 કે 26 વર્ષની હતી. તે વખતે હું યુવાન, તંદુરસ્ત અને દેખાવે ખૂબ જ સુંદર હતી. અમારા ગામથી થોડે દૂર એક મોટા જમીનદાર રાજેન્દ્રભાઈ પટેલ, તેની વિશાળ ખેતી હતી. ગામના લોકો તેમને પ્યારથી રાજુભાઈ કહેતા. રાજુભાઈ ખૂબ જ દયાળુ અને મોટા દિલવાળા માણસ હતા. તેમના ખેતરમાં રીંગણ, બટાકા, ગુવારની લાંબી લાંબી શીંગો, ભીંડો, કાકડીઓ, ટમેટા બધું જ થતું હતું. રાજુભાઈ અમને હંમેશા કહેતા, જ્યારે પણ શાકભાજીની જરૂર પડે ત્યારે ખેતરમાંથી લઈ જજો, મને કંઈ વાંધો નથી. એટલે અમે ક્યારેક તેમના ખેતરમાંથી થોડું શાક લઈ આવતા. રાજુભાઈના સગા મામા વિજયભાઈ શહેરમાં રહેતા હતા અને મહિને 2 મહિને ગામડે આવતા. વિજયભાઈનો સ્વભાવ ખૂબ જ ગુસ્સાવાળો અને ખરાબ હતો. ગામમાં જ્યારે પણ આવતા ત્યારે બધાને ડર લાગતો. અને રાજુભાઈનો એકનો એક દીકરો વિક્રમ પટેલ કોલેજમાં ભણતો હતો. વિક્રમ ખૂબ જ હેન્ડસમ, દયાળુ અને બધા સાથે હસી ખુશીથી વાત કરનારો છોકરો હતો. મિત્રો, એક રવિવારની સવારે ઘરમાં એકેય શાક નહોતું. મમ્મીએ કહ્યું, કલ્પના, જાને રાજુભાઈના ખેતરમાંથી થોડા રીંગણા લઈ આવ. તેમણે જ કહ્યું છે કે જ્યારે જોઈએ ત્યારે લઈ જજો. હું નાઈ ધોઈને સુંદર લાલ પીળો પંજાબી ડ્રેસ પહેરીને એક મોટી થાળી લઈને ખેતર તરફ નીકળી. સવારનું વાતાવરણ અદ્ભુત હતું. ચારે તરફ ઝાકળ પડેલી હતી. પાંદડા પર ઝળહળતા ઝાકળના ટીપા ચમકતા હતા. પક્ષીઓનો કલરવ ગુંજતો હતો. ખેતરમાં પહોંચી તો 2 એકરના રીંગણાના છોડ પર ઢગલાબંધ મોટા મોટા રીંગણા લાગેલા હતા. મેં ખુશ થઈને 7-8 રીંગણા તોડવા માંડ્યા. અચાનક પાછળથી કોઈએ મારો હાથ ઝાલી લીધો. હું ડરી ગઈ. પાછો જોઉં તો વિજયભાઈ. તેમણે ગુસ્સામાં કહ્યું, ચોરી કરવા આવી છે? મેં ડરતા ડરતા કહ્યું, ના મામા, રાજુભાઈએ જ કહ્યું હતું કે. પણ તેણે મારી વાત સાંભળી જ નહીં. તેઓ મને ખરાબ નજરે જોતા હતા અને મારા પર જબરદસ્તી કરવા લાગ્યા. હું ચીસ પાડવા લાગી. એ જ વખતે દૂરથી વિક્રમની બુલેટની ગર્જના જેવો અવાજ આવ્યો. મારી ચીસ સાંભળીને વિક્રમ દોડતો આવ્યો. વિજયભાઈએ મને તરત છોડી અને નાટક કરવા લાગ્યા. આ ચોરી કરે છે, જો ભાણા, એની થાળીમાં રીંગણ છે. વિક્રમ બધું સમજી ગયો. તેણે શાંતિથી કહ્યું, મામા, તમે જાઓ, હું સંભાળી લઈશ. વિજયભાઈ ગુસ્સે થઈને ચાલ્યા ગયા. વિક્રમે મારી તરફ જોઈને નરમ અવાજે કહ્યું, ડરીશ નહીં, સાફ સાફ કહે, શું થયું? મેં ધ્રુજતા અવાજે બધું કંઈ સંભળાવ્યું. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે મારી થેલી રીંગણા, ગુવાર, ભીંડો, કાકડીઓથી ભરી દીધી અને કહ્યું, જ્યારે પણ જોઈએ ત્યારે આવજે, હું છું ને. પછી તેણે પૂછ્યું, તારું નામ શું છે? મેં કહ્યું, કલ્પના. તેણે પૂછ્યું, કેટલું ભણી છે? મેં કહ્યું, ગ્રેજ્યુએટ છું. તે આશ્ચર્ય પામ્યો. વાહ, તો હવે તું મારા ખેતરમાં કામ કરજે. જ્યાં સુધી નોકરી ન મળે
ત્યાં સુધી અહીંયા આવજે. મેં હા પાડી. બીજે દિવસથી હું રાજુભાઈના ખેતરમાં કામ કરવા લાગી. વિક્રમને પણ કોલેજની રજાઓ પડી ગઈ. તે પણ રોજ ખેતરમાં આવવા લાગ્યો. મિત્રો, અમારી ઉંમર એક સરખી હોવાથી ધીમે ધીમે વાતો થવા લાગી. તે મારી તરફ જુએ અને હસે. હું શરમાઈને નજર નીચી કરું. એક દિવસ મમ્મી ગામમાં ગયા હતા. હું એકલી કામ કરવા આવી. વિક્રમ પોતાની બુલેટ પર સફેદ શર્ટ, કાળી પેન્ટ અને કાળા ગોગલ્સ પહેરીને આવ્યો. બિલકુલ ફિલ્મના હીરો જેવો લાગતો હતો. તે મારી બાજુમાં આવીને ઊભો રહ્યો અને વાતો કરવા લાગ્યો. ધીમે ધીમે તેની નજર બદલાઈ. તેણે કહ્યું, તું ખેતરમાં કામ કરે છે તો પણ કેટલી સુંદર લાગે છે. હું શરમથી લાલ થઈ ગઈ. પછી તેણે કહ્યું, ચાલ, થાકી ગઈ છે, ઝાડની છાયામાં બેસીએ. અમે બંને ઝાડ નીચે બેઠા. મેં ઘરેથી ગુવારનું શાક અને રોટલી લાવી હતી. વિક્રમે કહ્યું, ભૂખ લાગી છે. મેં શરમ અનુભવી, પણ તેણે મારો ડબ્બો લઈને ખૂબ મજાથી ખાધું. કહ્યું, વાહ વાહ કલ્પના, તારા હાથનો સ્વાદ અલગ જ છે. અમે બંને સાથે જમ્યા. પછી તેણે કહ્યું, પહેલી વાર તને જોઈ ત્યારથી જ તું મને ગમી ગઈ છે. હું તને ખૂબ પ્રેમ કરું છું. હું ચૂપ રહી. પછી હું પાણી આપવા ગઈ તો તેણે મારા હાથને અડાડ્યો. પાણી ઢોવાઈ ગયું. તેણે મારો હાથ પકડી લીધો, ખેંચ્યો અને હું તેની બાહોમાં સમાઈ ગઈ. અમારી નજરો મોઈ, પણ મને અચાનક પોતાની હકીકત યાદ આવી અને હું પાછી ખસી ગઈ. બીજે દિવસે ફરીથી આવ્યો અને મારો હાથ પકડીને કહ્યું, હવે આ નાજુક હાથોથી ખેતરનું કામ નહીં ચાલે. હું તને મારી રાણી બનાવીશ. અને મને ફરી બાહોમાં ભરી લીધી. એ જ વખતે રાજુભાઈ ત્યાં આવી પહોંચ્યા અને બંનેને સાથે જોઈને ગુસ્સે થયા. પણ વિક્રમે હિંમતથી કહ્યું, પપ્પા, હું કલ્પનાને પ્રેમ કરું છું. મારે તેની સાથે લગ્ન કરવા છે. રાજુભાઈ પહેલા ગુસ્સે થયા. પછી મેં હાથ જોડીને કહ્યું, રાજુભાઈ, તમે પણ એક સમયે ગરીબ હતા. મહેનતથી આટલું બધું કમાયું છે. માણસના ગુણ જોવા જોઈએ. રાજુભાઈ થોડી વાર ચૂપ રહ્યા. પછી બોલ્યા, ચાલ ઘરે ચાલ, મમ્મી સાથે વાત કરીએ. ઘરે ગયા તો વિક્રમની મમ્મીએ પણ અમને સાથ આપ્યો. 1-2 અઠવાડિયામાં જ ધામધૂમથી અમારા લગ્ન થઈ ગયા. આજે હું વિક્રમ પટેલની પત્ની છું. અમે બંને ખૂબ ખુશ છીએ. સાચો પ્રેમ ગરીબી અમીરીની દિવાલ તોડી નાખે છે. દોસ્તો, આ હતી મારી અને વિક્રમની સાચી પ્રેમ કહાની. તમને કેવી લાગી? જો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.